તો નવી જંત્રીના અમલનો વિવાદ સર્જાયો છે। આજે મહત્વની બેઠક યોજાઈ। ગાંધીનગરમાં બિલ્ડર્સ એસોસિએશન કરશે મુલાકાત। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ સાથે પ્રતિનિધિઓની બેઠક બપોરે 12 વાગે આ બેઠક મળશે। ગાંધીનગરમાં બેઠક યોજાશે। પ્રતિનિધિઓની લેખિતમાં માંગ સાથે બોલાવાયા છે। તો ચર્ચા બાદ સરકારને રિપોર્ટ પણ સોંપવામાં આવશે। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ સાથે સભ્યોની બેઠક યોજાશે। બપોરે 12 વાગે આ બેઠક યોજવાની છે। ગાંધીનગરમાં બિલ્ડર્સ એસોસિએશન સાથે મુલાકાત કરશે। અમદાવાદમાં નવી જંત્રીના અમલનો વિવાદ। જંત્રીમાં ભાવ વધારા મુદ્દે બિલ્ડરો આકરા પાણીએ ડેવલપરો અને બિલ્ડરો કલેક્ટર કચેરી પહોંચ્યા છે। ક્રેડાઈના હોદ્દેદારોએ આપ્યું છે આવેદનપત્ર। જંત્રીના ભાવ વધારા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરાઈ છે। અગાઉ સરકાર સાથે કરી ચૂક્યા છે બેઠક। સ્ટેમ્પ ડ્યુટી જ્યારે ઘટ હોય એ વખતે દસ્તાવેજો જે તે સમયે સ્ટેમ્પ ડ્યુટીના કાયદા અધિનિયમ મુજબ ઓછી ઘટતી સ્ટેમ્પ ડ્યુટીવાળા દસ્તાવેજો ઇમ્પાઉન્ડ કરવામાં આવતા હતા અને ઇમ્પાઉન્ડ કરેલા દસ્તાવેજો ઉપર નોટિસ કાઢી અને પક્ષકારોને સાંભળી અને કેટલી સ્ટેમ્પ ડ્યુટી લેવાપાત્ર છે એનો હુકમ ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા અથવા તો કન્સર્ન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવતો હતો। એ પ્રકારના કેસીસ અમદાવાદમાં લગભગ 12,000 આસપાસના પડતર છે અને એ રેગ્યુલર ફિનોમિનન છે। દર વખતે એમાંથી જે લોકોની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થાય એમને આપણે દસ્તાવેજ રિલીઝ કરી આપતા હોઈએ છીએ। એટલે ઘટતી સ્ટેમ્પ ડ્યુટીના દસ્તાવેજો પડતર આ પ્રમાણે હોય છે। તો સુરતમાં ભાડુઆતે કબજે કરેલું મકાન રાંદેર પોલીસે ફરિયાદીને પરત અપાવ્યું છે। મનીષા પટેલ નામના મહિલાએ 16 જાન્યુઆરીએ પોલીસને રજૂઆત કરી હતી। શહેરના રાજવિહાર સોસાયટીમાં એક મકાન મનીષાબેનને તેના પિતાએ આપ્યું હતું। એ મકાન મનીષાબેનના પતિએ 8,000 ભાડામાં એક વ્યક્તિને ભાડે આપ્યું હતું। 2015થી આજ દિન સુધી ફરિયાદીને ભાડુઆતે ભાડું આપ્યું નથી અને વર્ષ 2020માં ફરિયાદીના પિતા મૃત્યુ પામ્યા હતા। તો બીજી બાજુ ભાડુઆતે મકાન પર કબજો કર્યો હતો અને ભાડુઆતે ફરિયાદીના પતિને 6 લાખ રૂપિયા આપ્યા હતા અને સાથે મકાન પચાવી પાડવાની પણ મનસા હતી। તો માથાભારે ભાડુઆતને પોલીસે કાયદાનું ભાન કરાવતા ભાડુઆત મકાન સોંપવા તૈયાર થયો છે।